Highlight Gujarat News. લખપત તાલુકાના માતાના મઢ ક્ષેત્રમાં કચ્છની ફ્લાઇંગ સ્ક્વોડ ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી સપાટો બોલાવી ગેરકાયદે ખનીજ વહન અને ખનન કરતા મશીન અને વાહનો જેની કી રૂઆ 1.55 કરોડ જપ્ત કર્યા હતા. કચ્છના પેટાળમાં કિંમતી ખનીજ ધરબાયેલું છે અને લાંબા સમયથી તેની બેફામ રીતે ચોરી થતી આવી રહી છે. આજે રવિવારે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળની કચ્છની ફ્લાઇંગ સ્ક્વોડની તપાસ ટીમ દ્વારા લખપત તાલુકાના માતાના મઢ સીમ વિસ્તાર ખાતે ધસી જઈ આકસ્મિક તપાસ હાથ ધરતા ત્યાં સાદી માટી તથા બેન્ટોનાઇટ ખનીજનું ગેરકાયદે વહન અને ખનન સામે આવ્યું હતું. આમ ગેરકાયદે વહન અને ખનન કરતા 4 ડમ્પર તથા 2 એસ્કેવેટર મશીન અને 1 JCB કંપનીનું લોડર પકડવામાં આવ્યું હતું. 2 એસ્કેવેટર મશીનો તથા લોડરને સીઝ કરી કોટલા ગ્રામ પંચાયતની કસ્ટડીમાં જ્યારે 4 ડમ્પરને સીઝ કરી દયાપર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે. આ અંગેની આગળની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે તેવું ફ્લાઇંગ સ્ક્વોડની યાદીમાં જણાવાયું છે. દરમિયાન ફ્લાઇંગ સ્ક્વોડના આ સપાટાથી પંથકમાં ચકચાર મચી છે. આ પ્રવૃત્તિમાં રાજકીય આગેવાનો કાર્યકરો સંકળાયેલા હોવાની ચર્ચાએ પણ ભારે જોર પકડ્યું છે. ત્યારે ખરેખર કોની ભૂમિકા છે તે તપાસમાં બહાર આવશે તેના પર મીટ મંડાઈ છે. Highlight Gujarat News.